રાતના 2 વાગ્યા છે. આખા ઘરમાં સન્નાટો છે. અચાનક રસોડામાંથી વાસણ અથડાવાનો અવાજ આવે છે. ખણાણ. પછી ધીમો અવાજ સંભળાય છે, જાણે કોઈ વઘાર કરી રહ્યું હોય. આર્યન ફાટી આંખે અંધારામાં જોઈ રહ્યો છે. એને ખબર છે કે આ ઘરમાં એ એકલો જ છે. એની માં જે આ રસોડાની રાણી હતી, એને ગુજરી ગયાને આજે પૂરા 12 દિવસ થયા છે. તો પછી રસોડામાં કોણ છે? શું આ ભ્રમ છે કે પછી કોઈ વણ ઉકેલ્યું રહસ્ય? આર્યનની આંખોમાં ઊંઘ નહોતી, માત્ર શૂન્યાવકાશ હતો. અમદાવાદના આ જૂના બંગલામાં એની મમ્મી સુમિત્રા બહેન સાથે એનો આખો સંસાર હતો. પપ્પા તો વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા, પણ મમ્મીએ આર્યનને ક્યારેય પિતાની ખોટ પડવા નથી દીધી. આજે એ જ મમ્મીનો ફોટો દિવાલ પર હાર ચડાવેલી હાલતમાં લટકી રહ્યો હતો. બહાર વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. આર્યને ધાબળો માથે સુધી ઓઢી લીધો, પણ ફરી એ જ અવાજ આવ્યો, ટપ ટપ ટપ, જાણે રસોડાનો નળ ચાલુ હોય. આર્યન ધડકતા એ પથારીમાંથી ઊભો થયો. એના પગ ધ્રુજતા હતા. એણે હિંમત ભેગી કરી અને રૂમની બહાર પગ મૂક્યો. લોબીમાં અંધારું ઘોર હતું. જેમ જેમ એ રસોડા તરફ વધતો ગયો, તેમ તેમ હવામાં એક પરિચિત સુગંધ ફેલાવા લાગી. આ તો આદુવાળા ચાની સુગંધ છે, આર્યન મનમાં બોલ્યો. આ એ જ સુગંધ હતી જે સુમિત્રાબેન રોજ સવારે આર્યનને જગાડવા માટે બનાવતા હતા. રસોડાના દરવાજે પહોંચતા જ આર્યન થંભી ગયો. રસોડાની લાઇટ બંધ હતી, પણ અંદર ગેસની ધીમી બ્લુ જ્યોત સળગી રહી હોય તેવો ભાસ થતો હતો. અંદરથી કોઈનો ગણગણવાનો અવાજ આવતો હતો. એ જ અવાજ કોઈ બીજાનો નહીં, પણ એની માનો જ હતો. એ જ ભજન ગાઈ રહ્યા હતા જે તે રોજ સવારે ગાતા. વૈષ્ણવ ભજન તો તેને કહીએ. આર્યનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શું મા પાછી આવી ગઈ છે? શું એ ખરેખર મરી ગઈ નહોતી? ધ્રુજતા હાથે આર્યને રસોડાની સ્વિચ પાડી. ચટ અવાજ સાથે લાઇટ થઈ અને આર્યનની નજર સામે જે દ્રશ્ય હતું એ જોઈને એના હોશ ઉડી ગયા. રસોડું એકદમ ખાલી હતું. ગેસ બંધ હતો. વાસણો પોતાની જગ્યાએ સુવ્યવસ્થિત ગોઠવાયેલા હતા. પણ અજીબ વાત એ હતી કે ગેસ પર રાખેલી તપેલી હજુ પણ ગરમ હતી અને આખા રસોડામાં તાજી બનેલી ચાની સુગંધ પ્રસરેલી હતી. આર્યને તપેલીને અડકવાની કોશિશ કરી. ત્યાં જ પાછળથી કોઈનો હાથ એના ખંભા પર મુકાયો હોય એવું એને લાગ્યું. એક ઠંડો સ્પર્શ અને કાનમાં ગુંજ્યો એ પરિચિત અવાજ, બેટા ચા પી લે, ઠરી જશે. આર્યને પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું, માત્ર ખાલી હવાની લહેરખી હતી. એ સ્તબ્ધ થઈ ગયો. આ કોઈ ભૂત પ્રેતની વાત નથી, પણ કંઈક એવું હતું જે સમજણની બહાર હતું. શું મમ્મી કંઈક કહેવા માંગતી હતી? શું કોઈ અધૂરી ઈચ્છા એને આ ઘરમાં પાછી ખેંચી લાવી હતી? કે પછી આ ઘરના રસોડામાં કોઈ એવું રહસ્ય છુપાયેલું હતું જે આર્યનથી અત્યાર સુધી અજાણ હતું? આર્યન રસોડાના પ્લેટફોર્મ પર બેસી પડ્યો. એને અહેસાસ થયો કે આ મા વગરનું ઘર હવે માત્ર ઈંટોનું બનેલું માળખું નથી રહ્યું, પણ યાદો અને રહસ્યોનો એક જીવતો જાગતો દરિયો બની ગયું છે. એણે નક્કી કર્યું કે એણે ભાગશે નહીં, પણ આ અવાજ પાછળનું સત્ય શોધીને જ જમશે. રસોડાની એક ગરમ તપેલી અને હવામાં લહેરાતી ચાની સુગંધે આર્યનની ઊંઘ ઉડાડી દીધી. આખી રાતે રસોડાના ઉંબરે જ બેસી રહ્યો. સવાર પડી, પણ સૂરજની પહેલી કિરણો પણ એના મનમાં ફેલાયેલા અંધકારને દૂર કરી ન શકી. આર્યનને સતત લાગતું હતું કે માં આસપાસ જ છે. એની નજર રસોડાના ખૂણે ખૂણે ફરતી હતી. ત્યાં જ એની નજર મમ્મીના મસાલાના ડબ્બા પાછળ દબાયેલા એક નાના કાગળ પર પડી. આર્યને કાપતા હાથે એ કાગળ બહાર કાઢ્યો. એના પર મમ્મીના અક્ષરોમાં કંઈક લખેલું હતું. અક્ષરો થોડા આછા થઈ ગયા હતા, પણ વચાતા હતા. દીકરા, પેલા જૂના માળિયા પર રાખેલી લાકડાની પેટી ખોલજે. સત્ય ત્યાં જ છુપાયેલું છે. આર્યન સ્તબ્ધ થઈ ગયો. મમ્મીને તો ખબર પણ નહોતી કે એ અચાનક બીમાર પડશે અને આ દુનિયા છોડીને જશે. તો પછી આ ચિઠ્ઠી એમણે ક્યારે લખી હશે? શું એમને અગાઉથી ખબર હતી કે પછી આ કોઈ સંકેત હતો જે તે વર્ષોથી મને આપવા માંગતા હતા? આર્યન તરત જ સ્ટોર રૂમમાં ગયો.
વર્ષોથી જામી ગયેલી ધૂળ અને ઝાડા સાફ કરીને એણે ઉપરના માળિયા પર નજર કરી. ત્યાં એક જૂની કાળા રંગની લાકડાની પેટી પડી હતી. ભારે જહેમત પછી આર્યને એ પેટી નીચે ઉતારી. પેટી ખોલતા જ અંદરથી જૂના કપડાની સુગંધ આવી. સૌથી ઉપર મમ્મીની એક જૂની સાડી હતી જે એમને બહુ પ્રિય હતી. સાડીની નીચે એક ડાયરી અને થોડા જૂના ફોટા હતા. ફોટા જોતા જોતા આર્યનની નજર એક એવા ફોટા પર પડી જે એણે ક્યારેય જોયો નહોતો. એ ફોટામાં એની મમ્મી સાથે એક બીજી સ્ત્રી ઊભી હતી જેનો ચહેરો હુબહુ એની મમ્મી જેવો જ હતો. એ બંને જોડિયા બહેનો જેવી લાગતી હતી, પણ મમ્મીએ તો ક્યારેય કોઈ માસી કે બહેન હોવાની વાત કરી જ ન હતી. આર્યને ધ્રુજતા હાથે ડાયરી ખોલી. ડાયરીના પહેલા પાના પર લખ્યું હતું, આજે 25 વર્ષ પછી પણ એ અવાજ મને સોનલની યાદ અપાવે છે. રસોડામાં જ્યારે હું એકલી હોઉં છું ત્યારે મને લાગે છે કે સોનલ મારી સાથે રસોઈ કરી રહી છે. આર્યને આ વાતની ખબર નથી અને હું ઈચ્છું છું કે એ ક્યારે ના જાણે, પણ જો મારો અવાજ એને સંભળાય તો સમજવું કે સત્ય બહાર આવવાનો સમય પાકી ગયો છે. આર્યનનું માથું ચકરાવા લાગ્યું. કોણ હતી આ સોનલ? શું એ જ રસોડામાં અવાજ કરી રહી હતી કે પછી મમ્મી પોતાની કોઈ ભૂલનો પસ્તાવો કરી રહ્યા હતા? ડાયરીના પાનાઓ પલટતા પલટતા આર્યને એક હોસ્પિટલનું જૂનું બિલ મળ્યું જેના પર માનસિક આરોગ્ય કેન્દ્ર લખાયેલું હતું. આર્ય વિચારવા લાગ્યો કે જે માને એ દુનિયાની સૌથી પવિત્ર અને સરળ સ્ત્રી સમજતો હતો એના જીવનમાં આટલું મોટું રહસ્ય છુપાયેલું હતું. અચાનક ફરીથી રસોડામાંથી અવાજ આવ્યો, ઠક ઠક ઠક, જાણે કોઈ શાક સુધારી રહ્યું હોય. આ વખતે આર્યન ડર્યો નહીં પણ દોડીને રસોડામાં ગયો. રસોડામાં કોઈ નહોતું, પણ પ્લેટફોર્મ પર એક ચપ્પુ પડ્યું હતું અને તેની બાજુમાં એક ડુંગળી અડધી કપાયેલી હતી. આર્યનના રૂવાડા ઊભા થઈ ગયા. આ કોઈ ભ્રમ નહોતો, આ હકીકત હતી. કોઈ અદૃશ્ય શક્તિ આ રસોડામાં જીવી રહી હતી. કોણ છે? સામે આવો, આર્યન જોરથી ચિલ્લાયો. જવાબમાં માત્ર હવાનો એક ઠંડો સુસવાટો આવ્યો અને રસોડાની બારી જોરથી અથડાઈ. આર્યને અહેસાસ થયો કે આ ડાયરી અને આ અવાજ વચ્ચે કોઈ ઊંડો સંબંધ છે. એણે નક્કી કર્યું કે એ ડાયરીના દરેક પાનાને વાંચશે અને એ સોનલ કોણ હતી એ શોધી કાઢશે. પણ જેમ જેમ એ ડાયરી વાંચતો ગયો તેમ તેમ એના પગ નીચેથી જમીન સરકતી ગઈ. મમ્મીએ જે ગુનો કર્યો હતો અથવા જે રહસ્ય છુપાવ્યું હતું તે આર્યનની કલ્પના બહારનું હતું. આર્યને ધ્રુજતા હાથે ડાયરીના આગળના પાના વાંચવાનું શરૂ કર્યું. ડાયરીનો એક શબ્દ જાણે ચીસ પાડીને સત્ય કહી રહ્યો હતો. એમાં લખ્યું હતું કે સોનલ તેની મમ્મી સુમિત્રાની જોડિયા બહેન હતી. બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો. પણ એક દુર્ઘટનાએ બધું બદલી નાખ્યું. વર્ષો પહેલાં જ્યારે આર્યન સાવ નાનો હતો ત્યારે રસોડામાં ગેસ લીક થવાને કારણે મોટી આગ લાગી હતી. એ આગમાં સુમિત્રાબેનને બચાવવા જતાં સોનલ ગંભીર રીતે દાઝી ગઈ હતી. પરંતુ રહસ્ય અહીં પૂરું નહોતું થતું. ડાયરીમાં આગળ લખ્યું હતું કે સોનલે અકસ્માત પછી માનસિક સંતુલન ખોઈ બેઠી હતી. તે હંમેશા એમ જ માનતી કે તે પોતે જ સુમિત્રા છે અને આર્યન તેનો દીકરો છે. સુમિત્રાબેને તેને વર્ષો સુધી માનસિક આરોગ્ય કેન્દ્રમાં રાખી હતી, પણ તેનું મન હંમેશા રસોડામાં અને આર્યનમાં જ અટવાયેલું રહેતું. ડાયરીનું છેલ્લું પાનું વાંચતા જ આર્યનની આંખો ફાટી ગઈ. મેં દુનિયાને કહ્યું કે સોનલ મરી ગઈ છે, પણ સત્ય તો એ છે કે મેં તેને આ જ ઘરમાં ભોયરામાં એક સુરક્ષિત રૂમમાં રાખી છે. હું ડરતી હતી કે જો તે બહાર આવશે તો સમાજ અને આર્યન મને ખોટી સમજશે, પણ હવે જ્યારે મારો અંત નજીક છે ત્યારે મને લાગે છે કે મેં એની મમતા સાથે અન્યાય કર્યો છે. આર્યનના હાથમાંથી ડાયરી છૂટી ગઈ. એ દોડતો રસોડામાં ગયો. રસોડાના સ્ટોરરૂમની નીચે એક નાનો લાકડાનો દરવાજો હતો જેના પર વર્ષોથી એક મોટું કબાટ રાખેલું હતું. આર્યને પોતાની પૂરી તાકાત લગાવી એ કબાટ ખસેડ્યું. નીચે એક નાની સીડી જતી હતી. જેમ જેમ એ નીચે ઉતરતો ગયો તેમ તેમ એક જ વૈષ્ણવજનતો ભજનનો અવાજ સ્પષ્ટ થતો ગયો. નીચે એક નાનો પણ સ્વચ્છ રૂમ હતો. ત્યાં એક સ્ત્રી બેઠી હતી.
જેનો ચહેરો ઊભો તેની મમ્મી જેવો જ હતો, પણ એના ચહેરા પર દાઝિયાના નિશાન હતા. તે સ્ત્રી હવામાં હાથ હલાવી રહી હતી, જાણે તે કોઈને જમાડી રહી હોય. મમ્મી, આર્યનના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. પેલી સ્ત્રીએ પાછળ જોયું. એની આંખોમાં વહાલ અને થોડીક પાગલપન જેવી ચમક હતી. એણે ધીમેથી કહ્યું, બેટા, તું આવી ગયો? જો મેં તારી મનપસંદ ખીચડી બનાવી છે. સુમિત્રા કહેતી હતી કે તને બહુ ભૂખ લાગી હશે. આર્યને સમજાઈ ગયું કે રસોડામાં સંભળાતા અવાજો કોઈ આત્માના નહોતા, પણ આ બીજી માના હતા, જે છુપી રીતે રાત્રે ઉપર આવતી અને રસોડામાં પોતાનો સંસાર વસાવતી. સુમિત્રા બહેને ગયા પછી તે સાવ એકલી પડી ગઈ હતી, પણ તેની મમતા હજુ પણ જીવતી હતી. આર્યન તે સ્ત્રીના પગમાં પડી ગયો. એને સમજાતું નહોતું કે તે ગુસ્સો કરે કે રડે. તેની મમ્મીએ આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું? શું આ મમતા હતી કે પછી સ્વાર્થ? પણ અત્યારે તેની સામે ઊભેલી આ સ્ત્રી માત્ર એક જ વસ્તુની જરૂર હતી, એક દીકરાના પ્રેમની. ભોયરાના એ અંધારા રૂમમાં આર્યન પોતાની બીજીમાં એટલે કે સોનલ માસી પાસે બેઠો. એના મનમાં વિચારોનું વાવાઝોડું હતું. એક તરફ સુમિત્રા મા પ્રત્યેનો આદર હતો, જેમણે તેને મોટો કર્યો, અને બીજી તરફ સોનલ માસી હતી, જેણે વર્ષો સુધી એક અંધારા ઓરડામાં રહીને પણ માત્ર આર્યનના સુખની જ પ્રાર્થના કરી હતી. સોનલ માસીના ધ્રુજતા હાથ આર્યનના માથા પર ફર્યા. બેટા, સુમિત્રા ક્યાં છે? એ કેમ આજે ચા આપવા નથી આવી? એમના અવાજમાં એક માસૂમિયત હતી, જેણે આર્યનનું કાળજું ચીરી નાખ્યું. આર્યન સમજી ગયો કે સોનલ માસીને હજુ ખબર જ નથી કે સુમિત્રામાં આવે આ દુનિયામાં નથી. તેણે ધીમેથી સોનલ માસીનો હાથ પકડ્યો અને કહ્યું, માં, હવે તમારે આ અંધારામાં રહેવાની જરૂર નથી. ચાલો, ઉપર ચાલો. હવે આપણું ઘર તમારી સુગંધથી મહેકશે. આર્યન સોનલ માસીને ઉપર લઈ આવ્યો, જે રસોડામાં તે અત્યંત સુધી છુપાઈને આવતી હતી. આજે એ જ રસોડામાં તે સન્માન સાથે ઊભી હતી. આર્યને ઘરની બધી બારીઓ ખોલી નાખી. સૂરજનો તાજો તડકો આખા ઘરમાં ફેલાઈ ગયો. તેણે જોયું કે સોનલ માસીની આંખોમાં હરખના આંસુ હતા. સોનલ માસીએ રસોડામાં જઈને તરત જ લોટ બાંધવાનું શરૂ કર્યું. એમના હાથમાં એ જ જાદુ હતો જે સુમિત્રા માના હાથમાં હતો. આર્યનને અહેસાસ થયો કે ભલે ચહેરા બે હતા, પણ મમતા તો એક જ હતી. સુમિત્રા માએ સોનલ માસીને છુપાવીને કદાચ ભૂલ કરી હતી, પણ એ ડર પણ ક્યાંક ને ક્યાંક આર્યનને ખોઈ દેવાના ભયમાંથી જન્મ્યો હતો. આર્યને સોનલ માસીને સ્વીકારી લીધા. પાડોશીઓ અને સમાજને તેણે હિંમતથી સત્ય કીધું. શરૂઆતમાં લોકોએ વાતો કરી, પણ આર્યનનો મક્કમ નિર્ધાર જોઈને બધા શાંત થઈ ગયા. હવે રસોડામાં સંભળાતો અવાજ કોઈ રહસ્ય નહોતો, પણ એક જીવતી જાગતી માની હાજરીનો પુરાવો હતો. રાત્રે જ્યારે આર્યન સૂવા જતો, ત્યારે હવે તેને ડર નહોતો લાગતો, કારણ કે હવે તેને ખબર હતી કે રસોડામાં જે વાસણનો અવાજ આવે છે એ તેની માનો પ્રેમ છે. સુમિત્રા માનો ફોટો પણ દિવાલ પર સ્મિત આપી રહ્યો હોય તેવું લઈને લાગતું હતું, જાણે તે કહી રહ્યા હોય, બેટા, તે મારો અધૂરો પસ્તાવો પૂરો કર્યો. આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો માત્ર લોહીના નથી હોતા, પણ ત્યાગ અને સમર્પણના હોય છે. સત્ય ગમે તેટલું કડવું હોય, પણ તેને સ્વીકારવાથી જ મનની શાંતિ મળે છે. માં ગમે તે સ્વરૂપે હોય, તેની મમતા હંમેશા પવિત્ર અને નિસ્વાર્થ હોય છે. આભાર.